મેગા સિટી અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તર પર પહોંચ્યું છે। અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 200 પાર નોંધાયો છે। વિશ્રામનગરમાં એક્યુઆઈ 270 નોંધાયો છે તો થલતેજનો એક્યુઆઈ 227 નોંધાયો છે। બોડકદેવમાં એક્યુઆઈ 213 નોંધાયો છે। સીપી નગરમાં એક્યુઆઈ 203 નોંધાયો। ઉસ્માનપુરામાં એક્યુઆઈ 203 નોંધાયો છે। ગોતામાં એક્યુઆઈ 201 નોંધાયો છે। રખિયાલ મણિનગરમાં એક્યુઆઈ 183 નોંધાયો છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, હાલ અમદાવાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારમાં કેટલો એક્યુઆઈ? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું પ્રમાણ જે છે તે અમદાવાદમાં વધુ છે, યથાવત જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી 200 પાર જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તે મુજબ જ આજે પણ 200 પાર જે છે તે કેટલાક વિસ્તારના આંકડા આવી રહ્યા છે સામે। જેમ જેમ શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ પ્રદૂષણનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ જ્યારે શિયાળો જામ્યો છે ત્યારે અમદાવાદની સરેરાશની વાત કરવામાં આવે તો 250ની આસપાસનું એક્યુઆઈ નોંધાયું છે। વહેલી સવારના અમદાવાદના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદમાં જે પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે અને તેમ તેમ અત્યારે હાલ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ક્યાંક વિઝિબિલિટી બી ઓછી થઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે અમદાવાદની વાત કરીએ ત્યારે અમદાવાદના એક્યુઆઈની વાત કરવામાં આવે સરેરાશ તો 186 પાર જે છે તે નોંધાયો છે। સાથે સાથે વિશ્રામનગરમાં 270, થલતેજમાં 227, બોડકદેવમાં 213, પ્રેમચંદનગરમાં 210, ઉસ્માનપુરાની વાત કરીએ ત્યાં 207, વસંતનગરમાં 207, એટલે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે વિસ્તારો જે છે જ્યાં વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધુ જોવા મળી રહ્યું છે અને તેને લઈને ક્યાંક ચિંતાનો વિષય જે છે તે પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઠેર ઠેર જ્યારે ખોદકામ અત્યારે હાલ ચાલી રહ્યું છે, સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે બાંધકામની સાઇડો જે છે ત્યાં અત્યારે હાલ સિમેન્ટના જંગલો તેજીથી આગળ વધી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલ વાહનોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને પ્રદૂષણની માત્રા જે છે તે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે અને સાંજના સમયમાં પ્રદૂષણનું પ્રમાણ જે છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે કે બાળકો અને વૃદ્ધો જો જરૂર ન જણાય તો સાંજના સમયે આ રીતે બહાર ન નીકળવા માટેની પણ સૂચન કરવામાં આવી રહી છે। સાથે સાથે પ્રદૂષણવાળા વિસ્તારો જે છે ત્યાં લોકોએ પણ માસ્ક પહેરવા માટેના સૂચનો જે છે તે જારી કરવામાં આવી રહ્યા છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જેમ જેમ હવે શિયાળો વધતો જાય છે તેમ તેમ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। અત્યારે હાલની વાત કરીએ ત્યારે 200 પાર જેટલો એક્યુઆઈ નોંધાયો છે અને તેના મુખ્ય કારણો જે પ્રકારે અત્યારે હાલ બાંધકામની સાઇડો જ્યાં ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે, સાથે સાથે અત્યારે હાલ જે પ્રકારે બ્રિજના નવીનીકરણોનું પણ કામગીરી ચાલી રહી છે અને તેના કારણે થઈને ધૂળ માટી જે છે તે ઉડતી હોય છે, ભારે વાહનો પસાર થતા હોય છે અને તે હવામાં ભળતા હોય છે અને તેના કારણે થઈને ઝેરી વાયુ જે છે તે જોવા મળતો હોય છે અને તેને લઈને અત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે દવાખાનાઓની જ્યારે વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ જે છે તે પણ જોવા મળતી હોય છે, કેમ કે આ પ્રકારનો જ્યારે ધુમાડો અને ઝેરી વાયુ જે છે તે શરીરમાં જતા હોય છે અને ત્યારબાદ કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય પર પણ આની અસર થતી હોય છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે અને તેના લીધે થઈને હજુ પણ પ્રદૂષણનું પ્રમાણ વધે તો તેમાં નવાઈ નહીં લાગે। જી ધરતી। જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પ્રદૂષણનું સ્તર ખતરનાક શ્રેણીમાં પહોંચી ગયું છે, જેના કારણે લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું।